श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण। Hari Om. Sorry, technology glitch. Okay. Yachna. ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः। 47, 48 ne 49. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भुः मा ते सङ्गोऽस्त्वकर्मणि योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय सिद्ध्यसिद्ध्यः समो भूत्वा समत्वं योग उच्यते दूरेण ह्यवरं कर्म बुद्धियोगात् धनञ्जय बुद्धौ शरणमन्विच्छ कृपणः फलहेतवः। So 47 भगवान कैसे हे अर्जुन कर्मणि एव अधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफल हेतुर्भुः मा ते संगो अस्तु कर्मणि. First of all, though, just a small announcement. Next week, આપણે સત્સંગ નહીં હોય, ક્રિસમસ હોલિડેઝ, એટલે there will be no સત્સંગ આવતા ગુરુવારે અને પછીના ગુરુવારે. So we'll meet in 2021 in January. Okay. So ભગવાન અર્જુનને કહે છે કર્મણ્યેવ અધિકારસ્તે. Now આપણે કોઈ પણ કર્મ કરીએ તો naturally when you undertake any action, કર્મ શરૂ કરીએ તો શા માટે કરીએ કે હું આ કરીશ તો એનું આ પરિણામ આવશે મારે માટે અથવા કોઈ બીજાને માટે. જો પરિણામ જ ખબર નહીં હોય કે પરિણામની ઈચ્છા ન હોય
તો હું કર્મ કરી જ નહીં શકું. ખેડૂત જ્યારે બી વાવે ત્યારે નેચરલી હી ઇઝ એક્સપેક્ટિંગ કે વરસાદ પડશે અને પાક આવશે ત્યારે હું પાક લણીશ, નહીં તો એ બીજ શા માટે રોપે? એટલે ભગવાન એવું નથી કહેતા કે તારે કર્મનું ફળ ત્યજી દેવું જોઈએ, પણ એમાં એટીટ્યુડ આપણી શું છે ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. જ્યારે ખેડૂત બી વાવે ત્યારે હજુ પાકને લણવાને તો 3 મહિના 2 મહિના કે 4 મહિનાની વાર છે. પ્લીઝ રિમેમ્બર, કર્મ હંમેશા વર્તમાનમાં જ થઈ શકે. કર્મ ભૂતકાળમાં નહીં થઈ શકે કે ભવિષ્યકાળમાં નહીં થઈ શકે. કર્મ આપણે હમણાં મારે હમણાં પ્રવચન આપવું હોય તો જે બોલવું છે અત્યારે જ બોલાય. એવી રીતે આપણે સમજીએ કે કર્મ કરતી વખતે હું જો ફળની આકાંક્ષા રાખું તો ફળ તો કર્મ પછી જ આવે. એટલે અત્યારે મારો ધર્મ શું કે જે પણ કરું છું એ કર્મમાં જ મારી બુદ્ધિ પરોવી અને 100% ધ્યાન કર્મમાં આપવાનું. મારું તમારું આપણા બધાનું શું થાય છે જનરલી, કર્મ કરતી વખતે એનું ફળ શું મળશે એ જ આપણા ધ્યાનમાં હોય. નોટ ઓનલી ધેટ, ફળ મળશે પછી હું શું કરીશ એમાં જ આપણા વિચારો વધારે હોય છે રાધર દેન કર્મ કરવામાં. અને જો મારું મન ડિવાઇડેડ હોય કે કર્મ ફળ મળશે પછી આ મળશે, મને પ્રતિષ્ઠા મળશે, પૈસા મળશે, કે આમ કરીશ અથવા ત્યાં જઈશ ને મજા કરીશ, તો શું થાય? અત્યારે જે કર્મ કરું છું એમાં મારું કોન્સન્ટ્રેશન નહીં હોય અને કર્મમાં ભૂલચૂક થઈ જાય. એટલે ભગવાન અર્જુનને કહે છે કર્મણી એવ અધિકાર હસ્તે. જે એવ શબ્દ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે અર્જુન તારો તો અધિકાર, કર્મણી એવ અધિકાર, તારો અધિકાર તો ફક્ત કર્મમાં જ છે. રાઈટ? એને કહ્યું કે બુદ્ધિ યોગામ ઇમામ શૃણુ. શા માટે તારો કર્મમાં જ યોગ છે, એની અધિકાર છે? કારણ કે દરેક વસ્તુ માટે અધિકાર જોઈએ. જો તમારે કેલ્ક્યુલસ શીખવું હોય તો બીજગણિત અથવા એલ્જીબ્રા ના શીખ્યા હોઈએ તો કેલ્ક્યુલસ આવડે જ નહીં. કેલ્ક્યુલસ માટે ડેરિવેટિવ ઓફ એક્સ વિથ રિસ્પેક્ટ ટુ ડેરિવેટિવ ઓફ વાય, એને માટે યુ હેવ ટુ હેવ સમ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ઓફ એલ્જીબ્રા. એવી રીતે ભગવાને અર્જુનને ઉપદેશ તો આપ્યો કે તું આત્મા છે, શરીર મન બુદ્ધિ તું નથી, પણ અર્જુન એને પચાવી શકવા માટે અત્યારે સમર્થ નથી. કારણ કે એનું મન એટલું ઢોળાયેલું છે, એટલું આંદોલન વાળું છે, કારણ કે દુર્યોધન સામે છે, એની જોડે અત્યારે લડવા માટે તૈયાર થયો. હવે મન કહે છે કે નાના પિતા મને બધા છે એટલે આનું મારી નથી નાખવા. એટલે એનું મન અત્યારે એટલું અપસેટ છે કે એ આ જ્ઞાન પચાવી શકે એમ નથી. જ્ઞાન પચાવવા માટે જેમ કેલ્ક્યુલસ શીખવા માટે બીજગણિતની જરૂર છે, એવી રીતે જ્ઞાન પચાવવા માટે મન અને બુદ્ધિ રિલેટિવલી નિર્મળ હોવા જોઈએ. જો મન અને બુદ્ધિ નિર્મળ નહીં હોય તો જ્ઞાન ખબર હશે પણ પચાવી નહીં શકાય. આપણે બધાનો અનુભવ છે, રાઈટ? થિંકિંગ ઇઝ ઓલવેઝ વેરી હાઈ કે મારે આમ કરવું જોઈએ, સવારે 4:30 ઉઠીને મેડિટેશન કરવું જોઈએ, આ છે, પણ બધી વસ્તુ થઈ શકતી નથી. જ્યારે હું એનો અધિકારી બનું ત્યારે જે વસ્તુ થઈ શકે. એટલે ભગવાન અર્જુનને કહે છે કર્મણી એવ, હે અર્જુન તારો અધિકાર ફક્ત કર્મમાં જ છે અત્યારે. મા ફલેશુ કદાચન. યુદ્ધમાં હું જીતીશ, હસ્તિનાપુર યુધિષ્ઠિર રાજા થશે, હું રાજાનો ભાઈ, અને પછી આમ ના 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 કઈ જ વિચાર નહીં કરવાનો. અત્યારે તો સામેવાળા જોડે મારે યુદ્ધ કરવાનું છે. ઇવન હું જીતીશ કે હારીશ એ પણ નહીં. તું તારું કર્મ બરોબર કર, રિઝલ્ટ વિલ ટેક કેર ઓફ ઇટસેલ્ફ. એટલે શું કહે છે? મા ફલેશુ કદાચન મા કર્મફલ હેતુર્ભુઃ માતે સંગોસ્તુ અકર્મણી. એટલે કર્મનું ફળ મળશે તો જ કરીશ, એવી કે ભાઈ હું આમ જ કરીશ એ રીતે તું નહીં કર. કર્મ કરવાનો તારો અધિકાર છે, હું કરીશ, ફળ મળે કે નહીં હે ભગવાન આ તારા હાથમાં છે. મિનિંગ આપણે પેલું જોયું પ્રસાદ બુદ્ધિ રીતે કે ભગવાન આપણે કોઈ પણ કાર્ય કરીએ, કોઈ હાયર નોબલર વસ્તુને અર્પણ કર્યું હોય
સૈનિક પગાર માટે કામ કરતો હોય વર્સિસ મારા દેશની રક્ષા માટે, હા પગાર મળશે કામ કરીશ તો, પણ મારે ભારત દેશની રક્ષા કરવી છે, તો શું થાય કે એ પોતાનું આખું વ્યક્તિત્વ ભારત માતાને શરણે વ્યક્તિત્વ મૂકી દે. પછી જીતીશ કે મરીશ એ ખબર નહીં, પણ હું મારું બેસ્ટ કામ કરીશ તો ધ બેસ્ટ ઇન હિમ કમ્સ આઉટ. પણ જ્યારે મને આટલો પગાર મળશે, હું તો અહીંયા આમ નહીં કરું તેમ, તો શું થાય કે ધ બેસ્ટ ઇન યુ ડઝ નોટ કમ આઉટ. એટલે જેટલું આપણો ગોલ હાયર મારે માટે કરું એના કરતા મારા ઘર માટે કરું તો વધારે સારું, મારા ફેમિલી માટે કરું એના કરતા મારા મોહલ્લા માટે, મારા મોહલ્લા કરતા મારા સિટી માટે, મારા દેશ માટે, નો હું ભગવાન માટે જ કેમ નહીં કરું? વસુધૈવ કુટુંબકમ, આ આખું દુનિયા ભગવાને જ રચી છે, તો હું એટલે જેટલો હાયર ગોલ એટલું મારું વ્યક્તિત્વ ઘટતું જાય, હું અને મારું, તો ફળની આકાંક્ષા એટલી ઓછી થતી જાય. એટલે ભગવાન કહે છે કર્મણી એવ અધિકારસ્તે મા ફલેસુ કદાચન મા કર્મફલ હેતુર્ભુ માતે સંગોસુ કર્મણી. આપણે ડિટેલમાં જોયેલો જ, એટલે આઈ જસ્ટ વોન્ટેડ ટુ રિવ્યુ, કે લાસ્ટ વીક નથી કર્યું. એટલે ભગવાને અર્જુનને કહ્યું કે તારે તો કર્મ કરવું જ છૂટકો નથી, યુ મસ્ટ એક્ટ. પછી ભગવાન કહે છે યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધિ અસિદ્ધિયોઃ સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. પહેલી ડેફિનેશન યોગની આપે છે ભગવાન કર્મયોગમાં, સમત્વમ યોગ ઉચ્યતે. આ વેરી યુનિક, યોગની આવી ડેફિનેશન કશે નહીં મળે. સમત્વમ, મનની સમાનતા. આપણે કંઈ પણ કરીએ, નો મેટર હુ યુ આર, ફર્સ્ટ ઓફ ઓલ તો કર્મનું ફળ આપણને કોઈને ખબર નથી કે શું મળશે. જો સંજોગો અનુકૂળ હોય તો સારું ફળ મળશે, સંજોગો પ્રતિકૂળ હોય સારું ફળ નહીં મળે. એમાં વી કેન ઓલ યુ એન્ડ આઈ કેન ડુ ઇઝ એક્ટ. રિયલી દરેકને ખબર છે તમારા જીવનમાં ઘણી ઘણી વસ્તુ એ બની હોય કે આપણે ટ્રાય કરીએ, બધા પ્રયત્ન કર્યા હોય અને ફેલ જઈએ, અને અમુક વખતે થોડોક જ પ્રયત્ન કરીએ અને રિઝલ્ટ એટલું બધું મળે. યુ ટોક ટુ એ રિયલ એસ્ટેટ એજન્ટ. આઈ ડોન્ટ નો ઇન્ડિયામાં કેવી રીતે પ્રોપર્ટી વેચાય છે, પણ જનરલી ઘર લેવું હોય, જનરલી દે એન્ડ અપ શોઈંગ ઇટ ટુ સો મેની હાઉસીસ, અને પછી ફાઇનલી ઘણીવાર 2 મહિના 3 મહિના પછી કદાચ કસ્ટમર ઘર લે, અથવા 4 મહિના પછી એવું પણ કે નહીં મારે હવે હમણાં નથી લેવું, હું વેઇટ થઈશ. અને કોઈક વાર એવું બને કે કોઈનો ફોન આવે કે ભાઈ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન અ હાઉસ, અને પહેલું જ ઘર બતાવે અને કે આ તો મને ગમી ગયું છે અને હું લઈ લઈશ. અને એક જ ઘર બતાવવામાં એને કમિશન મળે. પણ દરેક વખતે એવું થાય છે, કર્મ તો દરેક વખતે સરખા જ કરે, પણ અમુક વખતે રિઝલ્ટ ઇઝ સો મચ મોર અને અમુક વખતે નથી. આપણા બધાનો અનુભવ છે. એ આપણે જો જાણીએ તો નેચરલી મારો અધિકાર શું છે, ફળ મારા કંટ્રોલમાં નથી, ફળ તો ભગવાનના, કર્તવ્ય કરવું મારા કંટ્રોલમાં છે, રાઈટ કરવું, પણ એનું ફળ મારા હાથમાં નથી. એટલે ભગવાન કહે છે યોગસ્થ કુરુ કર્માણી. યોગસ્થ, સ્થ યોગમાં સ્થિત રહીને, રાઈટ, સ્તંભ કેવો બિલકુલ મૂળ થાય એવી રીતે નિશ્ચયાત્મિકા બુદ્ધિ, વ્યવસાયાત્મિકા બુદ્ધિ. આપણે જોયેલું 39-40 શ્લોકમાં, વ્યવસાય નિશ્ચયાત્મિકા બુદ્ધિ. આ મારો ગોલ છે, આ ધ્યેય છે, અને આ હું કરવાનો. પછી કમ વોટ મેં હું આ કરીશ, એનું રિઝલ્ટ શું આવશે એ મારી ચિંતા નથી, એ કર્મફળ દાતાની ચિંતા છે. એ ભગવાને, રાઈટ, હી હેઝ સેટ અપ ધ લોસ, ઓલ આઈ હેવ ટુ ડુ ઇઝ એક્ટ. થિંક ઓફ ઇટ. ઇવન તમે જ્યારે વજન ઉતારવા માટે ઓલ યુ કેન ડુ ઇઝ વોટ, reduce the quantity of food, correct? Improve the quality of the food. પછી the direction will depend. All you can do is try, right? પાણી પીવાથી અને હવા ખાવાથી વજન વધતું નથી, અને છતાં જો વજન વધે, that means what? કશેક હું ચૂકી ગયો, થોડું ઈધર તો વધારે ખાધું અથવા જેનાથી વજન વધે એવું ખાધું. It is natural. All I have to do is act. So ભગવાન કહે છે યોગસ્થ કુરુ કર્માણી. બુદ્ધિથી યોગમાં સ્થિત રહી અને જે ધ્યેય નક્કી કર્યું છે વ્યવસાયાત્મિકા બુદ્ધિ, કુરુ કર્માણી,
સંગમ ત્યક્ત્વા ધનાની ચ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સંગ છોડીને, સંગ એટલે એટેચમેન્ટ. જનરલી મારીને તમારી વૃત્તિ શું હોય કે હું આમ કરીશ જો મને આમ મળે તો જ, નહીં તો હું નહીં કરું. ઇવન લગ્નમાં ઘણા લોકો કરે, રાઈટ? મને જો આવી રીતે ઇન્વિટેશન આપવા નહીં આવે તો હું તો લગ્નમાં આવીશ જ નહીં. સી એટેચમેન્ટ કેટલી, હું તો વડીલ છું, મને તો આટલું માન મળવું જ જોઈએ, નહીં તો હું લગ્નમાં નહીં આવું, અહીંયા નહીં બેસાડો તો નહીં આવું. ઓલ ધીસ ઇઝ વોટ આઈ એન્ડ આઈ વોન્ટ. હું એટલે અહંકાર, અને મને આ મળવું જ જોઈએ, હું અને મારું, આ નહીં મળે તો હું નહીં કરું. એને કહેવાય અટેચમેન્ટ. હવે તમે જુઓ તમારા જીવનમાં કેટલી બધી વસ્તુઓ તમે કરો છો. આપણે નથી એટેચ થઈ જતા. મારા છોકરાને મેં કેટલા પ્રેમથી ઉછેર્યો, આટલો કર્યો, અને 3 મહિના થયા લગ્નને, અને 28 વર્ષથી આટલો મોટો કર્યો એ ભૂલી ગયો. 3 મહિનામાં પેલીનો થઈ ગયો. મેં મોટો કર્યો. આઈ અને આઈ વોન્ટ, મારે શું જોઈએ છે એ મારું જ સાંભળે. વાઈફને પૂછો તો શું કે, મારું સાંભળે. પણ જો તમે કહો કે લુક મેં મારું કર્તવ્ય કર્યું, અને વિચારો કે જ્યારે મારા લગ્ન થયા ત્યારે મારા મમ્મી પપ્પા શું કહેતા હતા અને હું શું કરતો હતો. સી વી નેવર લુક એટ અવરસેલ્વ્સ. આપણે આપણા છોકરા, આપણી છોકરી, આપણા ફ્રેન્ડ્સ, they all want to follow the rules, but we want to exempt ourselves. Instead, મેં મારું કર્તવ્ય કર્યું. યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય. See, you know, one of the best example of સંગમ ત્યક્ત્વા, જ્યારે આપણે એટેચ થઈ જઈએ ત્યારે પ્રોબ્લેમ. સી ડોક્ટર બહુ જ વેલ નોન હોય, સર્જરી એક પછી એક કરતા હોય, એક શરીર આવ્યું કર્યું, બીજું ત્રીજું, પણ જ્યારે એનો છોકરો આવે ઓપન હાર્ટ સર્જરી માટે, ત્યારે એ બીજા ડોક્ટરને બોલાવે. શા માટે? એને નથી આવડતી સર્જરી, હી કેન ડુ, હી ઇઝ સો વેલ નોન. પણ મારો છોકરો છે, આઈ એન્ડ આઈ વોન્ટ, મારા છોકરાનું ઓપરેશન તો પરફેક્ટ થવું જ જોઈએ, અને એ તો સફળ થઈને બહાર આવવો જોઈએ, તંદુરસ્ત થવો જોઈએ. એ એન્ઝાયટી હોય ફળની, તો ડોક્ટર કેન નોટ ગીવ હિઝ વેરી બેસ્ટ. એટલે એ જનરલી શું કે એના ફ્રેન્ડને કે તમે મારા છોકરાનું ઓપરેશન કરો. ઇવન બહુ ક્રિટિકલ હોય તો એ ત્યાં ઊભો પણ નહીં રહે, કારણ કે એનાથી જોવાય નહીં ને એ વચ્ચે માથું મારે ને પેલા ડોક્ટરને ડિસ્ટર્બ કરે. એટેચમેન્ટ એટલે ભગવાન શું કહે છે? સંગમ ત્યક્ત્વા. અને પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, એટેચમેન્ટ ઇઝ ઓલવેઝ મેન્ટલ, નેવર ફિઝિકલ. That is why we are attached to our spouse, આપણા છોકરાઓ, મા બાપ, જોબ, ગાડી, ફર્નિચર. જેટલી વસ્તુને આપણે વધારે મેન્ટલી અટેચ હોઈએ, એટલા બધા એટેચ હોઈએ કે કોઈ તમારા ઘરમાં પડદાને પણ હાથ લગાડે તો તમે અપસેટ થઈ જાઓ. That is all attachment. So ભગવાન કહે છે યોગસ્થ કુરુ કર્માણી, એટલે પહેલા તો તું કર્મ કર નિશ્ચયાત્મિકા બુદ્ધિથી કે આ મારું કર્તવ્ય છે હું કરીશ, અને પછી સંગમ ત્યક્ત્વા ધનંજય, ફળના અટેચમેન્ટ છોડી દે અને ધનંજય. તો એનાથી શું થાય છે? આ ધનંજય શબ્દ બેઝિકલી અર્જુનનું નામ છે ધનંજય. જ્યારે યુધિષ્ઠિરે મોટો યજ્ઞ કરેલો, હું યજ્ઞનું નામ ભૂલી ગયો, ત્યારે એ યજ્ઞમાં એવું હોય કે બીજા બધા રાજાઓને જીતી અને એની વેલ્થ એને કેપ્ચર કરી લેવાની. સો અર્જુન બધેથી ધન લઈ આવ્યો. હવે ધન બે વસ્તુ કરે. ફર્સ્ટ ઓફ ઓલ, ધન ગરીબી હટાવે અને આપણું જીવન ધોરણ ઊંચું કરે. ગરીબી હટાવે, જીવન ધોરણ. એવી જ રીતે કર્મયોગ શું કરે? કર્મયોગ આપણા મન અને બુદ્ધિમાં જે મળ છે, એને કાઢી નાખે. જેમ પૈસા ગરીબીને હટાવે, કર્મયોગ યોગસ્થ કુરુ કર્માણી, મન અને બુદ્ધિમાં જે મળ છે, મળ એટલે શું? કેરલેસલી હું દુનિયાના સંપર્કમાં આવું, ઓબ્જેક્ટ, ઇમોશન્સ અને થોટ્સ, અને દરેક વસ્તુ જે એક્સપિરિયન્સ કરે, અને વેન આઈ એમ કેરલેસ, મને આમાં મજા આવે છે એટલે હું કરીશ, એ મારા માટે સારું છે ખરાબ છે હું જોઉં નહીં. અને જે વસ્તુમાં મજા આવે એ વસ્તુ રિપીટ કરવાનું મન થાય. શા માટે? કારણ કે એક્સપિરિયન્સ લીવ્સ બિહાઇન્ડ વાસના ઇન મન અને બુદ્ધિ, અને એ વાસનાને મળ કહેવાય. જેટલું આપણે કેરલેસલી દોડાદોડી કરીએ
અને આનો સંપર્ક કરીએ એ બધી વાસના, અને એ વાસના પાછી ઈચ્છા તરીકે પ્રગટે બુદ્ધિમાં, મનમાં આંદોલન કરે કે મારે તો આ જોઈએ, મારે તો આ જોઈએ. આના વગર તો મારું જીવન અધૂરું છે, જો આ મળી જાય તો. અને દરેક વસ્તે જો તમારો છોકરો ઓસ્ટ્રેલિયા ભણવા ગયો હોય અને લખ્યું હોય કે હું સમરમાં આવવાનો છું, તો જેવી ખબર પડે કે આવવાનો છું એટલે મમ્મી ને પપ્પાના હૃદયમાં શું થાય? આવવાનું છે, આવવાનું છે, આવવાનું છે. આના વગર તો અમે રહી ગયા છે. આવે એટલે આનંદ, પાછો જાય એટલે દુઃખ. દરેક વસ્તુમાં આઈ એન્ડ આઈ વોન્ટ, મારે જોઈએ છે. એ જો નહીં મળે તો એના વગર તો મારી જિંદગી અધૂરી રહી ગઈ. પણ જો એ મળી જાય પછી ઇવન તમારે ગાડી પણ લેવી હોય કે મારે હંડાઈની આ મોડેલ લેવું છે, એકવાર મન એના પર ફિક્સ થઈ ગયું કે આ જોઈએ છે, પછી શું થાય? જો એ ના મળી, બીકોઝ યુ એસોસિએટ કે આ ગાડી હું ડ્રાઈવ કરીશ, મારું સ્ટેટસ, લોકો મને જોશે, અને એ ના મળી અને પછી બીજી લીધી થોડી ઓછા પૈસા વાળી, હાય હાય લોકો કહેશે કે આવી લીધી. ડુ યુ સી હાઉ વી આર એટેચ ટુ ઇવન મામૂલી વસ્તુઓ જેનું દુનિયા તો જોતી પણ નહીં હોય, પણ એકવાર મારું મન એના પર ફિક્સ થઈ ગયું પછી મને થાય આ નહીં મળે તો મારી તો જિંદગીની શું હિસાબ, જિંદગી ખલાસ થઈ ગઈ. તો કે છે સંગમ ત્યક્ત્વા ધનંજય. તો ધન જેમ આપણું ગરીબી હટાવે અને જીવન ધોરણ કર્મયોગ આપણા જીવનનો મળ જે છે આ મન અને બુદ્ધિમાં એને હટાવે. અત્યારે વાસના એટલી બધી છે, અને વાસનાથી શું, જ્યારે વાસના પ્રગટે ને હું આ કરીશ, અને જેમ વધારે ને વધારે કરું એટલી વધારે વાસના વધતી જાય. પણ જ્યારે હું મારા માટે નહીં કરું ને પારકા માટે કરું, સોસાયટી માટે કરું, ભગવાન માટે કરું, મારા આનંદ માટે નહીં કરું, તો આ જે કર્તવ્ય હું કરું એની વાસના પેદા નહીં થાય. વાસના ક્યારે થાય? કે મને મળશે તો વાસના, એટલે એક્ઝિસ્ટિંગ વાસના ઘટતી જાય અને મન અને બુદ્ધિ શુદ્ધ થાય. એને કહેવાય ચિત્ત શુદ્ધિ. જેમ ધન ગરીબી હટાવે અને જીવન ધોરણ ઊંચું કરે, કર્મયોગ અંતઃકરણ શુદ્ધિ કરે, ચિત્ત શુદ્ધિ, અને દુર્ગુણ વાસના ઘટાડે અને ચિત્ત શુદ્ધિ કરે. અને એનું રિઝલ્ટ શું થાય? સિદ્ધિ અસિદ્ધિયો સમો ભૂત્વા સમત્વમ યોગ. તમને સિદ્ધિ મળે કે અસિદ્ધિ, મીનિંગ કોઈ પણ કામ કરો એમાં સફળ થાવ કે અસફળ થાવ. સી જ્યારે સંતોષ ક્યારે થાય? મેં તો બધું કર્યું. સી ડોક્ટર ઘણી વાર નથી કહેતા વી ડીડ અવર બેસ્ટ, ઓપરેશન સક્સેસફુલ, સોરી બટ ધ પેશન્ટ ડીડ નોટ સર્વાઇવ. પણ એમને રંજ નથી. કેમ? મેં બધા બનતા પ્રયત્ન વિથ અવેલેબલ ટેકનોલોજી અને મારું જ્ઞાન છે એ પ્રમાણે મેં કર્તવ્ય કર્યું. હવે રિઝલ્ટ ના આવ્યું, ઈશ્વરની ઈચ્છા. એ જ રીતે હું અને તમે દરેક કાર્ય કરીએ, સિદ્ધિ અસિદ્ધિ, આપણે શું થાય? હાય હાય લોકો શું કહેશે? ઘણી વાર વી ડુ નોટ અંડરટેક સમથિંગ જસ્ટ બીકોઝ ઓફ ધ ફિયર, કે જો હું ફેલ જઈશ તો લોકો શું કહેશે? અસિદ્ધિ. એના કરતા મારે કામ જ નથી કરવું. અમારા માંડુક્ય ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, બીજા જે ક્લાસીસ છે એમાં ઘણા લોકોને ખબર હોય જવાબ, પણ હું પૂછું તો મને નહીં પૂછતા. લોકો જુએ કે ખબર નહીં, યુ ગેટ ફ્રોઝન એટ ધેટ ટાઈમ. લોકો શું કહેશે? તને નહીં આવડ્યું. અને there are others જેને કોઈ જાતની પરવાહ નહીં હોય, લોકો શું કહેશે. યુ થિંક ઓફ ઇટ. સિદ્ધિ અસિદ્ધિયો સમો કૃત્વા. See, don't look at within yourself. You will find out કે શા માટે? because you and I live such a phony life. લોકોને બતાવવા માટે આમ કરશું તો સારું લાગશે, આમ કરશું તો સારું નહીં લાગે, લોકો શું કહેશે? પણ ભાઈ તારા અંતઃકરણને શું થશે એની તો વિચાર કર. એનો વિચાર નથી કરતા, પણ લોકો શું કહેશે? તો કે છે સિદ્ધિ, હું આ કરીશ, ફેલ જઈશ તો ફેલ, સો વોટ. આપણે ગુજરાતીમાં કહેવત નથી, લોકોના મોઢે તાળું નહીં બંધાય. સી તમે ધંધો શરૂ કરો, રાઈટ, યુ એવરીવન હેઝ એક્સપિરિયન્સ, અને ધારો કે પ્રગતિ થાય ને પૈસા આવતા જ જાય, મને તો ખબર જ હતી એવો હોશિયાર છે. પણ જો એ જ માણસે ધંધો શરૂ કર્યો અને ફેલ જાય, એ તો ડોબો જ છે. મને તો ખબર જ હતી કે એ ફેલ જશે. લોકોના મોઢે તાળું નહીં બંધાય. યુ ડિસાઇડ વોટ ઇઝ યોર ગોલ. ભગવાનને શરણે રહી. આપણે વૈષ્ણવો કોઈને મળીએ એનું જય શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ એટલે શું?
હે કૃષ્ણ, હું તારે શરણે છું, તારો આશ્રય લઉં છું. હવે ભગવાનનો આશ્રય લઈએ પછી ભગવાન જે રિઝલ્ટ આપે એક્સેપ્ટ કરવું જોઈએ કે નહીં? પણ રિઝલ્ટ વખતે આપણે શું કહીએ? નહીં નહીં ભગવાન, મારે તો આ જ જોઈએ છે. એ તો હું બોલું શ્રી કૃષ્ણ શરણમમાં, પણ મારે તો સફળતા જ જોઈએ છે. ઇન્સ્ટેડ કે ભગવાન, તને ખબર છે કે સફળતા કદાચ મારો પારો એકદમ આ કરી દેશે, મારો અહંકાર વધી જશે, અને મે બી આ સમયે મને કદાચ અસફળતા જ મારું કલ્યાણકારી છે. એ તને ખબર છે, મને ખબર નથી. એટલે હે કૃષ્ણ, હું તો પ્રયત્ન કરીશ. સિદ્ધિ કે અસિદ્ધિ એ હું તારા પર છોડી દઈશ. સિદ્ધિ અસિદ્ધિઓ સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. અને મેં આમાં એક્ઝામ્પલ આપ્યો તો, 2 એક્ઝામ્પલ. એક તો કાર, તમારે જવું હોય નોર્થમાં, સાઉથથી દક્ષિણથી ઉત્તર જવું હોય, પણ ઘણી વાર લેફ્ટ ટર્ન, યુ ટર્ન, વન વે ને લીધે દક્ષિણથી ઉત્તર જતા હોય છતાં પશ્ચિમમાં જવું પડે, કદાચ પાછું થોડું દક્ષિણમાં જવું પડે, પણ અલ્ટિમેટલી યુ ડ્રાઈવ એન્ડ રીચ યોર ગોલ. જેમ ગંગા પણ ગંગોત્રીથી નીકળે, ક્યાં ક્યાં ગોળ ફરે, કૂદકા મારે, ઊંચી નીચી થાય, પણ અલ્ટિમેટલી બે ઓફ બંગાળમાં જાય. એવી જ રીતે ભગવાનને શરણે રહી સમત્વમ, તો ભગવાન કૃષ્ણ કહે છે આવી રીતે કરે એને કહે સમત્વમ યોગ ઉચ્યતે. આ યોગને સમત્વ બુદ્ધિ, સમત્વ કહેવાય. નેક્સ્ટ વન, યાચના, લીડ ફોલો. બુદ્ધિ યોગ. તમે નેક્સ્ટ વન એટલે 49 or 50? આના પછીનો એટલે નેક્સ્ટ વન. નેક્સ્ટ વન એટલે 49. દૂરેણ યવરમ કર્મ, દૂરેણ યવરમ કર્મ, બુદ્ધિયોગાત ધનંજય, બુદ્ધિયોગાત ધનંજય, બુદ્ધૌ શરણમન્વિચ્છ, બુદ્ધૌ શરણમન્વિચ્છ, કૃપણઃ ફલહેતવઃ, કૃપણઃ ફલહેતવઃ, દૂરેણ યવરમ કર્મ, બુદ્ધિયોગાત ધનંજય, બુદ્ધૌ શરણમન્વિચ્છ, કૃપણઃ ફલહેતવઃ. તો ભગવાન કહે છે દૂરેણ હિ વરમ કર્મ. સી, કાર્ય 3-4 જાતના હોય છે, પણ આપણે અત્યારે 2 જ જોશું, કે કામ્ય કર્મ અને ઓલ અધર કર્મ. કામ્ય કર્મ એટલે મારી સ્વેચ્છાથી, ઈચ્છાથી કે હું આમ કરીશ અને મને આ ફળ મળશે અને એમાં મને મજા આવશે, એને કહેવાય કામ્ય કર્મ. એટલે કામનાથી જે કર્મ થાય એને કહેવાય કામ્ય કર્મ. આ ડિઝાયર હું ફૂલફિલ કરીશ તો મને ગમશે. ભગવાન કહે છે અર્જુનને કે આવું કામ્ય કર્મ દૂરેણ હિ અવરમ કર્મ. કર્મ કામ્ય કર્મ દૂરેણ હિ અવરમ, એ તો અતિ નીચ છે, એકદમ નકામું. એટલે કે અહીંયા એની તો હું વાત કરતો જ નથી. દૂરેણ હિ અવરમ કર્મ બુદ્ધિ યોગા ધનંજય. હે ધનંજય, બુદ્ધિયોગ, બુદ્ધિયોગ એટલે નિશ્ચયાત્મિકા બુદ્ધિ. કર્મયોગ, કર્મયોગ એટલે કર્મ રિમેનિંગ ધ સેમ. કર્મમાં એટીટ્યુડ મારે માટે જ નહીં પણ બધાને માટે, અને ભગવાન તું જે રિઝલ્ટ આપે એ હું એક્સેપ્ટ કરીશ, એને કહેવાય બુદ્ધિયોગ, વ્યવસાયાત્મિકા બુદ્ધિ. તો કે દૂરેણ યવરમ કર્મ બુદ્ધિયોગા ધનંજય. એટલે હે ધનંજય, તું કામ્ય કર્મ કરે એ તો બહુ છે, એ તો આપણે વાત પણ નથી કરતા, પણ બીજા બધા જે તું કર્મ કરે, ઇન્સ્પાયર્ડ વર્ક. વોટ ઇઝ સેઇંગ ઇઝ, કંઈ પણ કામ કરો તો આપણે જ્યારે મોટા માણસ માટે કરીએ તો ઇન્સ્પિરેશન આવે. આઈ રિમેમ્બર જ્યારે સ્વામી ચિન્મયાનંદજી હયાત હતા, તો જ્યારે આવે યજ્ઞ આપવા માટે, યજ્ઞ કરવા તો હ્યુસ્ટન આવે ને અમારી જોડે રહે, તો 3:30 વાગે તો એ ઉઠી જાય, 4 વાગે એમને ચા આપવાની, અને રાત્રે 11-11:30 એ સુઈ જાય. તો દર્શના, માય વાઈફ, 11:30 સ્વામીજી સુઈ જાય પછી સુવે ને સવારે નાઈ ધોઈ અને સ્વામીજી ઉઠે એ પહેલા ઉઠી નાઈ ધોઈ અને જેવા એ બાથરૂમમાંથી નીકળે કે એમને ચા આપવાની. 10 દિવસ સાથે હોય, એ જમાનામાં 10 દિવસને, એ 10 દિવસમાં તમે દર્શનાને પૂછો તો બિલકુલ થાક નહીં.
પણ જેવા સ્વામીજીને એરપોર્ટ પર ડ્રોપ કર્યા અને ઘરે આવો તો સીધા 4-5 કલાક સુઈ જાય. અને બીજે દિવસે મેં કહ્યું કે ભાઈ મારે માટે 4 વાગે ચા બનાવજે, તો શું થાય? હું કઈ ઉઠવાની નથી. સ્વામીજી આવે તો ઇટ ઇઝ ઇન્સ્પાયર્ડ વર્ક. હે ભગવાન, તમારી સેવા કરવા મને મળે છે, એ જ મારે માટે ફળ છે. મારે બીજું કઈ નહીં જોઈએ. તમારા આશીર્વાદ પણ નહીં જોઈએ. મને ફક્ત એવી રીતે જ્યારે હું દુનિયામાં બધે ઈશ્વરને જોઉં કે આખું ક્રિએશન જેમ દરેક મોજામાં દરિયો સમાયેલો જ છે. દરિયો ધ ક્રિએટર, મોજું ધ ક્રિએશન. ક્રિએટર ઇઝ ઇન એન્ડ થ્રુ ધ ક્રિએશન. ક્રિએટર ઇઝ નેવર ફાર અવે ફ્રોમ ક્રિએશન. ભગવાન આપણાથી દૂર છે જ નહીં, એ મારા ને તમારા બધામાં જ છે. એ સમજીને આપણે કાર્ય કરીએ તો ઇન્સ્પિરેશનથી થાય. તમે જોયું હશે આપણા દરેકના ઘરમાં અમુક બહેનો એવી હોય કે જેને જમવાનું, આજકાલ તો જરા થિંગ્સ આર ચેન્જિંગ, પણ આઈ એમ ટોકિંગ અબાઉટ ટ્રેડિશનલ વિમેન, કે એમને જમવાનું બનાવવાની હોશ હોય. જો ખાવા વાળા કોઈ આવે કે આ તો બહુ મજા આવી, તો એ લોકો એટલા ઇન્સ્પાયર થાય. એ લોકો નહીં જો કે આ ગરમી બહુ છે, પરસેવો થશે, ક્યાં મારે બનાવવાનું, આ બહારથી લઈ આવો. નહીં, અરે તમે બેસો, હમણાં ફટાફટ બનાવી દઉં છું, અને બનાવી કાઢે. અને બીજા હોય તો ક્યાંથી હમણાં આવ્યા, તમારે મને ફોન તો કરવો જોઈએ એમને બોલાવતા પહેલા. See, we all have seen both sides, isn't it? ઇન્સ્પાયર્ડ વર્ક. ભગવાન આ મને આવડે છે, હું કરીશ. તો એ કે છે દૂરેણ યવરમ કરવા બુદ્ધિ યોગા જનંજય બુદ્ધૌ શરણમ અન્વિચ્છ. ભગવાનને શરણે રહી ભગવાનની ઈચ્છાથી જે મળે કૃપણા ફલ હેતવ. આપણે આ જસ્ટ જરાક જોયો ડિટેલમાં તો કે જે ફળને માટે જ કામ કરે એ તો કૃપણા કહેવાય. કૃપણ એટલે માઇઝર. માઇઝર એટલે મારી પાસે હોય છતાં હું મારે માટે પણ નહીં ખર્ચી શકું. ખિસ્સામાં પૈસા છે છતાં રેસ્ટોરન્ટમાં કે કોફી હાઉસમાં જઈએ અને કે અડધા કલાકમાં ઘેરે પહોંચી જઈશ, તો બહુ સસ્તી કે અહીંયા ક્યાંક આટલા પૈસા ખર્ચીને પીવું. કૃપણ, માઇઝર. પૈસા નહીં હોય તો વાત જુદી છે, પણ હોવા છતાં ન ખર્ચે એને કહેવાય કૃપણ. હવે સી આ સાધારણ દાખલો, પણ જે મારું નથી રાઈટ એ છોડી દેવું. માઇઝર એટલે શું? પકડી રાખવું. રાઈટ? ડુ યુ ઓલ એગ્રી? એટલીસ્ટ જે લોકોને હું સ્ક્રીન પર જોઉં છું, રાઈટ? માઇઝર, કંજૂસ કોને કહેવાય? રાઈટ? ચમડી છૂટે પણ દમડી ન છૂટે. હવે વિચારો, આ શરીર શેનું બનેલું છે? પંચ મહાતત્વનું. રાઈટ? આપણે જોયું છે ઘણી વાર, આકાશ, વાયુ, અગ્નિ, આપ, પૃથ્વી. મન અને બુદ્ધિ પણ સૂક્ષ્મ પણ એના જ બનેલા છે. જે ઇનર્ટ છે, જડ છે, જે મારું નથી, આપણે બીજા અધ્યાયમાં જોયું, છતાં છૂટે છે. મારું શરીર મારી. એટલે એવું નહીં કહેતા કે અર્જુન બિચારો કૃપણ અને માઇઝર ને કંજૂસ છે. ઠીક છે, જ્યાં સુધી આ શરીર, મન અને બુદ્ધિ મારું છે ત્યાં સુધી હું ને તમે પણ કંજૂસ જ છીએ. નોટ ઓનલી કંજૂસ, કંજૂસ અને ચોર. ચોર કોને કહેવાય? જે બીજાની વસ્તુ પોતાને કે એને ચોર કહેવાય. આકાશ તમે ક્રિએટ કર્યું જ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી, એ 5 જેને ક્રિએટ કર્યા છે અને એને આ શરીર આપ્યું, અને શરીર મારું છે. ભગવાન કહે છે 3જા અધ્યાયમાં કે આને તો સ્તેન કહેવાય, ચોર કહેવાય. જે પારકાની વસ્તુ પોતાની સમજી લે એને ચોર કહેવાય. અત્યારે ભગવાન કહે છે કે તું તો કંજૂસ છે. જે તારું નથી એને તું પકડી રાખે છે, એને તો તું છોડી દે. કૃપણા ફલ હેતવ બુદ્ધૌ શરણમ અન્વિચ્છ. એટલે તું તારી બુદ્ધિને શરણે જા. ના, બુદ્ધિને શરણે જાવ એટલે બુદ્ધિ યોગ. નહીં તો કોઈ શું કે બુદ્ધિ, મારી બુદ્ધિ તો એટલી હોશિયાર છે, જેમ આ ઇન્ટરનેટ પર બધા હેકિંગ કરે એટસેટ્રા, એ પણ બહુ બુદ્ધિમાં હોશિયાર હોય છે કે હું મારી બુદ્ધિને શરણે જાઉં છું. પણ બુદ્ધિને શરણે એટલે શું? અર્જુન એટલે જીવ, એટલે કે હું ને તમે. ભગવાન કૃષ્ણ એટલે સારથી રથના, એને કહેવાય બુદ્ધિ. ઘોડા જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય રેપ્રેઝેન્ટેડ, 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય. અને શું કહેવાય? લગામ. લગામ તે મન.
મનથી ઇન્દ્રિયોનો સંયમ. પણ મનથી ઇન્દ્રિયનો સંયમ ક્યારે થાય? ઘોડાઓનો સંયમ કાબુ જ્યારે લગામ સારથીના હાથમાં હોય. જે સારથીને લગામ પગથી ઘોડા કેમ કંટ્રોલ કરવા ના આવડતું હોય એ સારથી નકામો, રાઈટ? ઘોડાગાડી વાળો જ્યારે ઘોડાગાડી ચલાવે ત્યારે એને ઘોડાને કંટ્રોલમાં કેમ રાખવું આવડવું જોઈએ. તો ભગવાન કૃષ્ણ જેના જીવનનો સારથી હોય, મીનિંગ મારી બુદ્ધિમાં ભગવાને જે ઉપદેશ આપ્યો છે એનો સારાંશ હું સમજી એનું મનન કરી અને હંમેશા તત્પર રહું કે હું કેવી રીતે પાડું, કેવી રીતે કર્મમાં વ્યક્ત કરું. એ રીતે જ્યારે આપણે ભગવાનને શરણે જઈએ કે ભગવાન આ મારી બુદ્ધિમાં તું બેસ, મારા મનને તું કંટ્રોલ કર, અને એ મન જ્યારે મારી ઇન્દ્રિયો 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિયોને કંટ્રોલમાં રાખે એને કહેવાય બુદ્ધમ શરણમ અન્વિચ્છ. આ મારું ને તમારું શું છે? જ્યારે આપણને યોગ્ય લાગે ત્યારે ભગવાન, નહીં તો ભગવાન હમણાં તું રાધા જોડે આનંદ કર, મને આ કરી લેવા દે. જ્યારે મારા મનમાં ખોટું કરવાનો વિચાર આવે ત્યારે ભગવાન હમણાં નહીં તો ભગવાન તારે શરણે છું. ઇન અધર વર્ડ્સ ખોટું કરવું છે પણ રિઝલ્ટ આવે ત્યારે ભગવાન પ્લીઝ મારી સાથે રહેજે, મને પનિશમેન્ટ નહીં મળે. પણ જ્યારે કરતા હતા ત્યારે બુદ્ધ શરણમ અન્વિચ્છ, નહીં અત્યારે તમે મને ડિસ્ટર્બ નહીં કરો, લેટ મી ડુ વોટ આઈ વોન્ટ ટુ ડુ. સી થિંક ઓફ ઇટ. હું તમને સ્લાઇડ મસ્કરીમાં હસાવીને કહું છું, પણ વી હેવ ટુ લુક એટ ઇટ વેન વી આર એક્ટિંગ, રાઈટ? કર્મણ્યેવ અધિકારસ્તે. કર્મ કર્યા પછી નહીં, કર્મ કરતી વખતે જ વિચારું છું કે હું શું કરું છું. હું ભગવાનને મારી બુદ્ધિમાં રાખીને કરું છું કે બુદ્ધિમાંથી હટાવીને કરું છું. અને સાદો સી જસ્ટ થિંક ઓફ ઇટ, રાઈટ? બધાને ખબર જ્યારે છોકરાઓ 14-15 વર્ષના હોય ત્યારે ઘણીવાર નવા ગાળ શીખતા હોય, આપણે તો ગાળ બોલતા હોય અથવા અમુક વસ્તુ કરતા હોય, પણ એ વખતે એ વિચાર કરે કે જો મારા પપ્પા પાછળ ઊભા હોય તો હું આવું બોલું. એવી જ રીતે કર્તવ્ય કરતી વખતે, કર્મ કરતી વખતે આપણે વિચારીએ કે ભગવાન જેમ અર્જુનની સાથે હતા એ મારી બુદ્ધિમાં પણ ભગવાન વસેલા જ છે. જો એ બુદ્ધિને બદલે અત્યારે બહાર આવીને મારી બાજુમાં ઉભા રહે તો હું આ કરું? તો શું? ના, નહીં કરું. તો મારે નહીં કરવાનું. એનું નામ બુદ્ધૌ શરણમ અન્વિચ્છ કૃપણા ફલ હેતવ. પણ કહે છે કે તું જો ફળ માટે જ કામ કરશે તો તું તો કૃપણ છે. યાચના નેક્સ્ટ વન. बुद्धियुक्तो जहातीह बुद्धियुक्तो जहातीह उभे सुकृत दुष्कृते तस्मात् योगाय युज्यस्व योगः कर्मसु कौशलम् बुद्धियुक्तो जहातीह उभे सुकृत दुष्कृते तस्मात् योगाय युज्यस्व योगः कर्मसु कौशलम्. Definition number 2. વ્યાખ્યા. What? યોગ કર્મશુ કૌશલમ. કુશળતા, કર્મમાં કુશળતા એને યોગ કહેવાય. પહેલા શું કહેલું? સમત્વમ યોગ ઉચ્યતે. મન અને બુદ્ધિની સમતા એ યોગ. એ સમતા ક્યારે આવે? જ્યારે હું ફળની જોડે એટેચ ના હોઉં, બંધાયેલો ના હોઉં, પણ કર્મ કરું. અહીંયા ભગવાન કહે છે કર્મમાં કુશળતા. બુદ્ધિયુક્તો, અગેન બુદ્ધિયુક્ત, બુદ્ધિ જોડે જોડાયેલો, મીનિંગ જેની વ્યવસાયાત્મિકા બુદ્ધિ 39મા શ્લોકમાં, નિશ્ચયાત્મિકા બુદ્ધિ જે આપણે જોયું છે કે ગોલ આ મારો ચોખ્ખો છે અને હું એ જ કરીશ અને એને માટે બધા પ્રયત્ન કરું, એ કહેવાય બુદ્ધિયોગ. પણ એ શું કરે? જહાતી ઇહ ઉભે સુકૃત દુષ્કૃતે. સુકૃત એટલે સત્કર્મ જેનાથી મને પુણ્ય મળે, દુષ્કૃત એટલે ખરાબ કર્મ જેનાથી મને પાપ લાગે, પાપ મળે. હવે ભગવાન અહીંયા કહે છે બંને સુકૃત અને દુષ્કૃત એટલે પાપ અને પુણ્ય ઉભે. ઉભે એટલે બંને, ઉભય બંને પાપ અને પુણ્ય. જહાતી ઇહ એટલે અહીંયા આ લોકમાં એટલે પૃથ્વી લોક. જહાતી છોડી દેવા, બંનેને ત્યજી દેવા. જે માણસ બુદ્ધિયુક્ત
વ્યવસાયાત્મિકા બુદ્ધિ નિશ્ચય કર્યું છે આ કરવું જ છે, પછી એનાથી મને પુણ્ય મળશે કે પાપ મળશે એ બંને છોડી દેવાના. જનરલી આપણે આપણો ઉછેર થયો હોય નાનપણથી બધા શું કે તું પુણ્ય કર પણ પાપ નહીં કર, રાઈટ? પણ અહીંયા શું કહે છે, પુણ્ય અને પાપ બંને જે છોડી દે, તસ્માત યોગાય યુજ્યસ્વ કે છે એટલા માટે અર્જુન તું કર્મયોગ કર. એટલે શું, જે પુણ્ય અને પાપ બંને છોડી દે. એવું કેમ કે છે પુણ્ય અને પાપ બંને છોડી દેવું? થિંક ઓફ ઇટ. વી હેવ ટુ અઝ્યુમ કે જે માણસ સ્પિરિચ્યુઅલ પાથમાં હોય એ ખરાબ કામ તો કરે જ નહીં, એટલે દુષ્કૃતો તો આપણે છોડી દેવાનું. દુષ્કૃત એટલે કોઈને તમને હેરાન કરવા, ખોટું કરવું, ખૂન કરવું, જૂઠું બોલવું. લેટ અસ અઝ્યુમ કે એને પાપ કાર્ય એ પોતે ડેલિબરેટલી નહીં કરે, એટલે એ આપણે છોડી દઈએ, પાપ તો કરે જ નહીં. પણ પુણ્ય કર્મ પણ એ કે છે જહાતી, એ પણ છોડી દેવા. શા માટે? પુણ્યના ફળ બે ટાઈપના હોય છે. એક તો આપણે પુણ્ય કરીએ, રાઈટ? જનરલ બિલીફ ઇઝ વોટ કે તું સ્વર્ગમાં જશે, રાઈટ? સત્કર્મ કરશે તો સ્વર્ગમાં જશે, અથવા આવતા જન્મમાં તને પૈસા સારો જન્મ મળશે અને સુખેથી તું રહેશે. એટલે આકાંક્ષા શું છે? મને આ ફળ મળશે, રાઈટ? અને ભગવાન આપણને શું કહે છે? તું ફળ ત્યજી દે, નંબર 1. નંબર 2, કોઈ પણ ફળ તમને મળે, રાઈટ? આપણે કેરી, અહીંયા થોડા વર્ષ પહેલા જયારે બુશ પ્રેસિડેન્ટ હતો, ઇન્ડિયા જોડે એગ્રીમેન્ટ થયું, તો ઇન્ડિયાથી પેલી સ્પેશિયલ, હું ભૂલી ગયો, કેસર કેરી એ અહીંયા ઇમ્પોર્ટ કરવા દેતા હતા. હવે તમે ફળ તો લાવો, પણ બાય ધ ટાઈમ ત્યાંથી પેક કરે, અહીંયા મોકલે, તમે ડઝન લો, એમાંથી 6 તો સડેલી નીકળે. એના પર યુ હેવ નો કંટ્રોલ, રાઈટ? ફળ તો હંમેશા સડી જ જવાનું. તો ગમે એટલું પુણ્ય કરો, પુણ્યને લીધે તમે સ્વર્ગમાં પણ જાઓ, સ્વર્ગમાં તમારી બધી ઈચ્છા પ્રમાણે ભોગ પણ મળે, પણ પુણ્ય પૂરું થાય પછી શું થાય? ક્ષીણે પુણ્ય, પુણ્ય પૂરું થાય પછી ભગવાન શું કહે છે? મૃત્યુ લોક, પાછા પૃથ્વી પર જન્મ લેવો જ પડે અને વળી પાછું નવેસરથી બધું કરવું પડે. એટલે જો અથવા તો પુણ્ય કરે તો મને ઉચ્ચ યોનિમાં, ગંધર્વ યોનિ કે આ બીજી યોનિમાં જન્મ મળે કે જ્યાં સુખ બહુ મળે. પણ એ પણ આપણે પૈસા ખર્ચીને ઉત્તરાખંડ કે દુબઈ કે કશે જઈએ ને પૈસા પૂરા થાય ને પાછા આવતા રહેવું પડે, રાઈટ? વેકેશન પૂરું થાય, પૈસા પૂરા થાય, એટલે વી હેવ ટુ કમ બેક. એટલે ભગવાન કહે છે તું સુકૃત, એટલે પુણ્ય અને પાપ બંને ત્યજીને કર્મ કર. તો જો હું કામ કરું, સારું કામ કરું, પણ પુણ્ય છોડી દઉં, તો એ રિઝલ્ટનું શું થાય? સ્વર્ગમાં નથી જવું. હું ઈશ્વર અર્પિત પણ સારું કામ કરું, તો ભગવાન કહે છે કે એનાથી આપણા અંતઃકરણની શુદ્ધિ થાય. ચિત્ત શુદ્ધિ મીનિંગ વોટ? મન અને બુદ્ધિ ચોખ્ખા થાય, મારી એક્ઝિસ્ટિંગ વાસના ઘટતી જાય. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. વાસના ઘટે એટલે ઈચ્છા ઘટે, ઈચ્છા ઘટે એટલા આંદોલન, એજિટેશન્સ ઘટે. એટલા જ પ્રમાણમાં મન અને બુદ્ધિ શાંત થાય. મન અને બુદ્ધિ જેટલી શાંત થાય, મારામાં જ હૃદયમાં રહેલો આત્મા એટલા પ્રમાણમાં મને આનંદ આપે. અને જ્યારે વાસના બિલકુલ નહીં હોય, જ્યારે ઈચ્છા નહીં હોય, મનમાં આંદોલન ન હોય, મન અને બુદ્ધિ એકદમ નિર્મળ હોય, જેમ કોઈ તળાવમાં કચરો ના હોય, પવન બિલકુલ ના હોય, સસ્પેન્ડેડ સોલિડ બધા સેટલ થઈ ગયા હોય, અને પવન ના હોય ને તળાવની સપાટી એકદમ નિર્મળ, બિલકુલ ફ્લેટ હોય, અને પાણીમાં કચરો ના હોય, તો તળિયું તળાવનું કેટલું સરસ દેખાય. એવી જ રીતે આપણી અંદર જ રહેલો આત્મા બરોબર મને દેખાય. શા માટે? બીકોઝ ચિત્ત શુદ્ધિ થઈ. અને ચિત્ત શુદ્ધિ ક્યારે થાય? ઉભય પદ બંને, સુકૃત દુષ્કૃત જહાતી, જે સુકૃત પાપ અને પુણ્ય બંને ત્યજી દે. પેલું આઈ થિંક ભજગોવિંદમાં છે ને, રથ્યાચરપટ વિરચિત કંથ પુણ્યા પુણ્ય વિવર્જિત, ભૂલી ગયો મને, પુણ્યા પુણ્ય વિવર્જિત પંથ. એટલે પુણ્ય અને પાપ બંને ત્યજી દે. આપણે જનરલી પુણ્ય માટે, પણ કે પુણ્ય પણ નહીં, તસ્માત, ધેરફોર, હવે કન્ક્લુડ કરે છે ભગવાન, તસ્માત યોગાય યુજ્યસ્વ. એટલા માટે અર્જુન તું યોગ કર, મીનિંગ કર્મયોગ. નિશ્ચયથી તું લડ, ચિંતા નહીં કર કે ભીષ્મ પિતામહને મારીશ, કે હું મરી જઈશ, કે હું જીતીશ.
તું તારું કર્તવ્ય કર. યોગ કર્મસુ કૌશલમ. કર્મની અંદર કુશળતા એ જ યોગ છે. અને જ્યારે તમે એ કરો તો નેચરલી ધ ક્વોલિટી ઓફ વર્ક વિલ બી પરફેક્ટ. એટલે જે સારું કર્મ કરે એનું રિઝલ્ટ પણ સારું આવે. અને ખરાબ એક જોક છે, ઓકે, આ જોક છે, ઇટ્સ નોટ પાર્ટ ઓફ ગીતા, પણ એક ચોર હતો, એટલો કુશળ, રાઈટ, યોગ કર્મ શું કૌશલમ, બહુ જ કુશળ. અને એને એક બેનપણી મળી, એ પણ એટલી જ કુશળ. અને બંને પરણી ગયા અને એ લોકોને બાળક આવ્યું. તો પણ એ બાળક હોસ્પિટલમાં તો પહેલે દિવસે મુઠ્ઠી ખુલી, પછી એની મુઠ્ઠી બંધ જ. નર્સ, ડોક્ટર બધા આમ કે બાળક મુઠ્ઠી જ નહીં ખોલે. 2 દિવસ રહીને ઘરે આવ્યા, પછી મમ્મી કહ્યું, બેટા મુઠ્ઠી ખોલ. તો એને મુઠ્ઠી ખોલી તો શું હતું? નર્સની વીંટી. કર્મમાં કુશળતા, મા ને બાપ બંને ચોર હતા, તો બાળક પણ એટલો જ. રિમેમ્બર, આમાં નથી જસ્ટ કુશળતાની વાત કરું છું, but this is not what ભગવાન is talking about. Don't take it out of context, okay? પણ કુશળતા એટલે આપણે સી ધ રીઝન, આપણે ઘણી વાર એવું વિચાર કરતા હોય છે, રાઈટ, તમે ટેલિફોન ઉપર જુઠ્ઠું બોલો, પણ છોકરો સાંભળતો હોય તો છોકરો શું સમજે? પપ્પા મને કહે છે ખબરદાર ખોટું બોલો તો શિક્ષા કરીશ, પણ ટેલિફોન પર પપ્પા જુઠ્ઠું બોલે છે એટલે છોકરો શું સમજે? કે અત્યારે હું નાનો છું તો મારાથી જુઠ્ઠું નહીં બોલાય, પણ એકવાર મોટો થઈ જાઉં પછી પપ્પા પણ જુઠ્ઠું બોલે છે, હું પણ જુઠ્ઠું બોલીશ. એટલે આપણે આપણા બાળકોની દેખતા પણ શું કરીએ? એટલે ભગવાનને શરણે રહીને હંમેશા ધર્મ પાળવો, સુકૃત, પણ મારે સુકૃતનું ફળ નથી જોઈતું, પુણ્ય વિવર્જિત, બંને છોડી દો. યોગ કર્મશુ કૌશલમ. નેક્સ્ટ વર્ડ. कर्मजं बुद्धियुक्ता हि कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्धविनिर्मुक्ताः जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम् पदं गच्छन्त्यनामयम् कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम्. હવે ભગવાન ઇઝ કન્ક્લુડિંગ કર્મયોગ પાર્ટ. આ જે રિમેમ્બર બીજો અધ્યાય ઇઝ અ સમરી ઓફ એન્ટાયર ગીતા. એટલે હવે ભગવાન કહે છે કર્મજમ, જમ મિનિંગ જન્મ્યું, જે કર્મથી જન્મ્યું હોય તે કર્મજમ, અને પછી એક શબ્દ, 2 શબ્દ છોડીને જો ફલમ, કર્મજમ ફલમ ત્યક્ત્વા, એટલે કર્મનું જે ફળ મળે છે એ ત્યજી દેવાનું. આપણે આગલા શ્લોકમાં જો સુકૃતે દુષ્કૃતે જહાતિ, જહાતિ ઓલ્સો એટલે ત્યજી દેવું. એટલે ભગવાન અહીંયા કહે છે કે કર્મજમ ફલમ ત્યક્ત્વા, પણ એ કોણ કરે છે? બુદ્ધિયુક્ત મનીષિણઃ. મનીષિણઃ એટલે મનનશીલ. સી, મારો ને તમારો પ્રોગ્રેસ એટલો થતો નથી. એનું કારણ શું? આપણે ક્યારે પણ સત્સંગમાં જઈએ કે વાંચીએ તો કે આ પેલા મહારાજ બહુ સરસ બોલે છે, ખરેખર બહુ સરસ છે, ઓ રામાયણનો ઉપદેશ તો કેટલો સરસ છે, ભાગવત. પણ ભાઈ તું શું કરવાનો? હવે નેક્સ્ટ ટાઈમ એ ક્યારે પાછા આવવાના છે મારા ગામમાં, અને પાછું ક્યારે બોલશે ત્યારે હું સાંભળવા જઈશ. પણ ઇન બિટવીન તો હું જે કરતો હતો એ જ કરીશ. અને પછી આપણે કહીએ કે શું બોલું, કથા સુન્યા, કાન ફૂટ્યા પણ કઈ જ્ઞાન ના આવ્યું. કારણ કે હું જો પ્રયત્ન જ ના કરું તો કેવી રીતે ફેર પડે? મનીષિણ, મનનશીલ, જે શ્રવણ કરે, મિનિંગ સાંભળે. આપણા જે સ્ક્રિપ્ચર્સ છે, શાસ્ત્ર, એને કહેવાય શ્રુતિ, મા સ્મૃતિ. માં જે પ્રેમથી ઉપદેશ આપે, શ્રુતિ મિનિંગ ધેટ વિચ શુડ બી હર્ડ. તમે એમને વાંચો તો સમજ પડે, પણ જે સાંભળો, ટીચરે ગુરુએ સમજાવ્યું હોય તો જલ્દી સમજાય. દરેકનો અનુભવ છે. તમે જાતે વાંચતા હો તો કે મેં તો 4 વાર વાંચ્યું રામાયણ, પણ જ્યારે મોરારી બાપુ પાસે સાંભળ્યું, આટલું સરસ છે, મને તો ખબર જ નહીં, પણ હું એમનું જ રામાયણ વાંચતો હતો,
તું વાંચ અને સાંભળ એટલા માટે એને કહેવાય શ્રુતિ, that which is to be heard. Okay? So ભગવાન કહે છે કર્મજમ બુદ્ધિયુક્તા હિ ફલમ ત્યક્ત્વા મનીષિના. જે મનનશીલ એટલે કે એને મુનિ કહેવાય, મુનિ મનનશીલ, સાંભળ્યું પછી કલાકોના કલાકો બેસીને એના પર વિચાર કરે, વિચાર કરીને કે આનું તત્વ, આનું સારાંશ, આનું એસેન્સ શું છે, ભગવાન શું કહેવા માંગે છે. ધેટ ઇઝ વન થિંગ. એકવાર હું સમજું કે આ એસેન્સ છે, પછી મારા જીવનમાં આ કઈ રીતે એપ્લાય કરવું અને એને લીધે મને ફાયદો શું થશે. સી, મને ખબર હોય પણ હું એપ્લાય નહીં કરું તો પણ ઇટ ઇઝ યુઝલેસ. એકવાર મને ફાયદો શું થશે, હું મનન કરું કે આ તો બરોબર મને ફાયદો થશે. ફોર એક્ઝામ્પલ, perhaps 25 વર્ષ પહેલા most of us did not know anything about pranayam other than the શબ્દ પ્રાણાયામ. અને પછી શું નામ ભૂલી ગયો, પ્રાણાયામ, એનીવે રામદેવ મહારાજ, રાઈટ. સડનલી રામદેવ મહારાજે આપણને બધાને એક્સપોઝ કર્યા અને ટેલિવિઝનને લીધે એક જ્ઞાન આવ્યું. હવે જ્ઞાન તો આવ્યું પણ હું વિચારું જ નહીં અને ખાલી કહું રોજ સવારે આવે છે રામદેવ મહારાજ તો એટલું સરસ કે છે, એ મને બિલકુલ ફાયદો થાય. પણ એક દિવસ હું બેસીને અનુલોમ વિલોમ કરું, કપાલભાતિ કરું, આસ્તે આસ્તે વધારતો જાઉં વિધિન માય એબિલિટી, તો મને ફાયદો થાય કે નહીં. એ ક્યારે થાય, પહેલા એમને સાંભળું, એ કે છે, એના ફાયદા વર્ણવે છે, આ બેનિફિટ મને થશે તો ઇટ વુડ હેલ્પ મી. અનલેસ યુ થિંક અગેન એન્ડ અગેન, મનનશીલ, અને ધેન યુ પુટ ઇટ ઇન પ્રેક્ટિસ, તો થશે. વિચાર્યા વગર કરશો તો શું થશે, 15 દિવસ આરામથી કરશો, બધા અનુભવ્યો છે, અને પછી 1-2 દિવસ કઈ બિઝી રહ્યા, 18મા દિવસથી ગયું તે ગયું. પણ જો વિચારીને કર્યું હશે, ઇવન 2-3 દિવસ ચૂકી જશો, તમારું જ મન કહેશે કે હે નહીં, આ તું ચૂકી ગયો છે, પણ યુ મસ્ટ ડુ ઇટ. જે લોકો વિચાર્યું ના હોય એ કરે, બહુ શાંતિમાં છે, પછી જો છૂટી ગયું તો પાછું છૂટી ગયું. પણ જેને વિચાર્યું હોય કે આનાથી મારા મનની ચોખ્ખાઈ થાય, નિર્મળ મન બને છે, એટલે મારે કરવું છે, ઇવન 2-3 દિવસ સંજોગો સાથ ચૂકાઈ જાય, કે ઘણી વાર સંજોગો એવા આવી જાય કે મન ચોંટે જ નહીં ને તમે નહીં કરો, પણ વળી પાછું તમારું જ મન ત્યાં ખેંચી જશે. એને કહેવાય મનનશીલ. બહુ વિચારો, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. માળા ફેરવો, જપ કરો, વાંચો કરો, પણ વિચાર કોઈ દિવસ છોડવાનો નહીં. અગેન એન્ડ અગેન થિંક, અગેન એન્ડ અગેન થિંક, ભગવાન શું કહેવા માંગે છે, આનાથી મને કેવી રીતે હું મારા કર્મમાં આ ઉપદેશો લઈને વર્તી શકું, તો જ આપણું અનફોલ્ડમેન્ટ, પ્રગતિ થાય. એ છે જન્મ બંધ વિનિર્મુક્તા પદમ ગચ્છન્તિ અનામયમ. જ્યારે માણસ આવું કરશે વિચારીને, તો ભગવાન કહે છે કર્મ બંધ વિનિર્મુક્તા. એ આ કર્મના બંધન, કર્મનું બંધન એટલે મારે તો આ જ ફળ જોઈએ ને હું આમ કરીશ, એ ફળ, કર્મનું બંધન તૂટી જાય અને પદમ ગચ્છન્તિ અનામયમ, એ મોક્ષને માટે યોગ્ય બને. એ માણસને અનામયમ, એ દુઃખમાંથી છૂટી જાય અને હી ગેટ્સ ધ હાઈએસ્ટ. એટલે ઇમ્પોર્ટન્ટ થિંગ, અગેન જસ્ટ એઝ એ રીકેપ, everybody is a body, mind and intellect, because that's what we take ourselves to be. હું શરીર, મન અને બુદ્ધિ છું, અને શરીર, મન અને બુદ્ધિથી વિષય, ઇમોશન્સ એટલે લાગણી અને વિચારોના સંપર્કમાં હું આવું. આ જેટલી વાર રિપીટ કરવું એટલું ઓછું છે. એવરી ટાઈમ શરીર, મન અને બુદ્ધિથી વિષય, લાગણી અને વિચારના સંપર્કમાં આવું, ત્યારે એક્સપિરિયન્સ થાય, રાઈટ. એક્સપિરિયન્સર કમિંગ ઇન કોન્ટેક્ટ, રાઈટ. આઈ ધ પરસીવર થ્રુ માય, આ ઇંગ્લિશમાં કહીશ પણ બધાને સમજાશે. આ પરસીવર, અનુભવ કરનારો, થ્રુ માય બોડી, શરીરથી, કમિંગ ઇન કોન્ટેક્ટ વિથ ધી ઓબ્જેક્ટ ઓર વિષય, there arises a notion that I am a perceiver. In other words, જ્યારે શરીર વિષયનો સંપર્ક કરે તો મનમાં વિચાર ઉપર કે હું અનુભવ કરનારો છું, હું, I am the feeler of the emotion, I am the thinker of the thought. This perceiver, feeler, thinker is like a pratibimb in the mirror. Remember, શરીર, મન અને બુદ્ધિ ઇનર્ટ છે. આ કોન્શિયસ થાય અને પછી આ ઉદ્ભવે અંદર કે હું જ આ બધાનું કરતા છું. એ અહંકાર જે
એ અનુભવ થાય, એ અનુભવ વાસના છોડી દે, મન ને બુદ્ધિમાં એના જે ઇમ્પ્રેશન પડે એને વાસના કહેવાય. અને એ વાસના મને ફોર્સ કરે ને કરે જ વસ્તુ રિપીટ કરવા માટે. અને ભગવાન કહે છે કે ચિત્ત શુદ્ધિ એટલે શું? મારે વાસના ઘટાડવી છે. વાસના કેવી રીતે ઘટાડાય? જ્યાં સુધી હું અહંકાર પૂર્વક મારે માટે જ કામ કરીશ તો કર્મનું ફળ મને આનંદ આવ્યો. આનંદ એટલે આઈ કનેક્ટ કર્મ ફળ વિથ આનંદ. એટલે શું થાય? મારે વળી પાછું કરવું છે. એટલે વાસના વિલ ફોર્સ મી ટુ રિપીટ. પણ જ્યારે હું કર્મયોગ કરું વ્યવસાયાત્મિક બુદ્ધિથી, ત્યારે કર્મ તો કરું, પણ શું કરું? ઉભે સુકૃતે દુષ્કૃતે જહાતિહ. એના ફળનો ત્યાગ કરું મીનિંગ એક્સપિરિયન્સ થાય, પણ એનો આનંદ મારે નથી જોઈતો. હું તો આ ભગવાનને શરણે રહીને કામ કરું છું, ભગવાન માટે કામ કરું છું. એનો લાભ બીજાને મળે રાધર દેન મને મળે. એટલે શું થાય? એક્ઝિસ્ટિંગ વાસના જે આપણી છે એ ઘટતી જાય. એ વાસના ઘટે એટલે ઈચ્છા ઘટે, ઈચ્છા ઘટે એટલે આંદોલન ઘટે, મન અને બુદ્ધિ શાંત થાય, વાસના ખરાબ થાય. જેટલું ઓછું થાય એટલું આ મન અને બુદ્ધિ પ્યોર થાય, ચિત્ત શુદ્ધિ. એટલે ભગવાન અહીંયા કહે છે જન્મ બંધન, આ જે આપણો જન્મ થયો છે બંધનને લીધે, વાસનાને લીધે, અજ્ઞાનને લીધે, એનાથી મુક્તિ મળે અને એ સુખમય જીવન એને મળે. અને એનાથી શું થાય? લેટ અસ નેક્સ્ટ વન મોર. यथा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च. તો ભગવાન કહે છે આવી રીતે જેનું મન શુદ્ધ થયું હોય, યદા જ્યારે, તે મોહ કલિલમ, આ જે મોહ માયા જે છે, મોહ કલિલમ બુદ્ધિ વ્યતિતરિષ્યતિ. એ જ્યારે આ આપણે કહીએ ને સંસાર સાગર છે, ભવસાગર, જ્યારે આ સંસારના ભવસાગરને તરી જાય, ક્યાંથી? બુદ્ધિથી કર્મયોગ કરી જેનું મન અને બુદ્ધિ ચોખ્ખી થઈ છે અને એને આ જ્ઞાન પચ્યું છે. યદા તે મોહ કલિલમ, આ મોહથી ઘેરાયેલી જે આપણું જે છે બુદ્ધિ વ્યતિતરિષ્યતિ, વિશેષણ આખું એ તરી જાય, ત્યારે શું થાય? તદા ગંતાસી નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. તદા ગંતાસી નિર્વેદમ મીનિંગ એ ઉદાસ થઈ જાય. ઉદાસ એટલે આપણે ગુજરાતીમાં ઉદાસ, ટેલિફોન પર વાંચો નહીં ભાઈ મેસેજીસ. One of you is reading messages on your iPhone. Don't do that, please. Tada gantasi nirvedam શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય. ત્યારે એનું શું થાય? નિર્વેદમ ઉદાસ. ઉદાસ એટલે એવું નહીં કે એકદમ દુઃખી થઈને બેસી રહે, પણ તમે ગંગાને કિનારે ઉભા હો અને પાણી વહેતું હોય તો વહી ગયેલા પાણી માટે મને ચિંતા નથી. કયું પાણી હવે આવે છે એની પણ ચિંતા નથી. હું એ પાણીથી ઇન્ડિપેન્ડન્ટ ઉભો છું. એને કહેવાય ઉદ્આસિત. વિધાઉટ ગેટિંગ ઇન્વોલ્વ, આઈ એમ જસ્ટ સિટિંગ ધેર. આપણે ગુજરાતીમાં એમાં ઉદાસ એટલે પેલો એકદમ આપણે પ્રેમમાં નિષ્ફળ ગયો હોય કે ધંધામાં નિષ્ફળ ગયો હોય ને બેસે, ધેટ ઇઝ નોટ ઉદાસ. ઉદ્આસીન, જે બિલકુલ ઇન્વોલ્વ થયા વગર ઇનડિફરન્ટ થઈને જે બેસે એને કહેવાય ઉદાસ. તો શું થાય? જ્યારે એ આ સંસારમાંથી મોહ કલિલમ એની બુદ્ધિથી વ્યતિતરિષ્યતિ તદા ગંતાસી નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુત. જે સાંભળ્યું છે અથવા તો જે સાંભળવાનું છે, મીનિંગ એને કોઈ પણ વસ્તુમાં હવે ઇન્ટરેસ્ટ નથી, કારણ કે એ સમજી ગયો છે કે આ દુનિયાની વસ્તુ, વેધર ઇટ ઇઝ ઓબ્જેક્ટ, ઇમોશન ઓર થોટ, એ મને સુખી કરવાનું નથી. શા માટે સુખી નહીં કરે? પોતાના જીવનમાં રિફ્લેક્ટ કરે કે વોટ એવર તમારી ઉંમર હોય, 40, 50, 60, 70, મેં કેટલી વસ્તુ કરી કે ભગવાન જો આ મળે તો મને બહુ હું સુખી થઈ જઈશ, તું મને આ અપાવ. ને ભગવાને તથાસ્તુ કહ્યું.
અને એ વખતે ભગવાને કહે છે, કૃષ્ણ હવે કોઈ દિવસ પાછું કઈ નહીં માંગુ, તું મને આ આપી દે. અને એ મળ્યું અને પાછા થોડા વખતમાં શું થાય, હે ભગવાન હવે મારે આ જોઈએ છે. જે મળ્યું એનાથી હવે સંતોષ થતો નથી, એટલો આનંદ થતો નથી જે પહેલા થતો હતો. વળી પાછું મારે કઈ જોઈએ છે. એટલે જેણે મનન કર્યું હોય, વિચારી જોયું કે આ દુનિયાની કોઈ પણ વસ્તુ, કોઈ પણ સંજોગ, કોઈ પણ લાગણી, કોઈ પણ ફિલોસોફી, વિચાર કે હું આમ કરીશ, none of them can fully satisfy me. અને he becomes indifferent. હું તો મારું કર્તવ્ય કરીશ, આ મળે કે નહીં મળે એમાં મને કઈ રસ નથી. કારણ કે જસ્ટ એઝ આપણે નાના હતા, રાઈટ, 4 કે 5 વર્ષનો છોકરો, જ્યારે આપણે 5 વર્ષના હતા ત્યારે ટ્રાઇસિકલ પપ્પા મમ્મી અપાવી હોય તો નાનું ઘર હોય મુંબઈમાં, છતાં એક છેડેથી બીજે છોડે આપણે, અને 4 વર્ષનો છોકરો કેટલો ખુશ થાય. પણ એ જ છોકરો 12 વર્ષનો થાય પછી શું કહેવાય, યદા તે મોહ કલિલમ વ્યતિતરિષ્યતિ, તરી જાય કે નહીં એ ઈચ્છાને. પછી એ કોઈ બીજા 4 વર્ષના છોકરાને ટ્રાઇસિકલ ચલાવતો જોઈએ તો એને દિલમાં બિલકુલ ઉદ્ભવે કે મારે પણ ટ્રાઇસિકલ ચલાવવી છે? બિલકુલ નહીં. એ મમ્મી જોડે આર્ગ્યુમેન્ટ કરતો હોય કે મારે તો હવે બાઇસિકલ લેવી છે. અને 15 કે 16 વર્ષનો થાય તો કે નહીં હવે મારે સ્કૂટર જોઈએ છે. એટલે જે એટલો મેચ્યોર થયો હોય સમજીને કે હવે મારે આ કઈ જ જોઈતું નથી, આ મળ્યું, ટ્રાઇસિકલ મળી તો પાછો એમાંથી આનંદ ના આવ્યો અને બાઇસિકલ જોતી હતી, બાઇસિકલ પરથી સ્કૂટર પાડ્યો, સ્કૂટર પરથી કઈ જ મને સુખી કરવાનું નથી. he becomes indifferent. નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય, જે સાંભળ્યું છે અને હવે એ બધામાંથી પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, નિરસ એટલે એ એની પાછળ દોડે નહીં, પણ ઓનલી આવા માણસો ડાયનેમિક હોય. ડોન્ટ થિંક કે નિરસ એટલે વિવેકાનંદ, ચિન્મયાનંદ, એ લોકો તો એકદમ ઉદાસ બેસી રહેલા અને દુખી હતા. ઇનફેક્ટ એ લોકો જેટલા ભગવાન શંકરાચાર્ય, વિવેકાનંદ છે, ડાયનેમિઝમથી જે લોકોએ કામ કર્યું છે, એ ફળના હેતુવાળો ડાયનેમિઝમ, ફળના હેતુવાળો તો ઉપર નીચે, જ્યારે સક્સેસ જાય ત્યારે એકદમ ખુશ, ફેલ થાય ત્યારે એકદમ દુખી થઈ જાય. એ લોકો સુખી કે દુખી, they go on doing. ભગવાન તું જે ફળ આપવું હોય તો આપજે, હું તો what is the best for humanity, I will do it. અને આજે પણ શંકરાચાર્ય, વિવેકાનંદ, ચિન્મયાનંદજી એમનું કામ થયા કરે છે. શા માટે? નોટ કે શંકરાચાર્યજીનો ગોલ હતો કે હું આમ કરીશ, એને તો જે સાચું હતું તે કર્યું. અને આજે પણ સાંકર ભાષ્ય everybody is studying. So he says yada tada gantasi nirvedam. Okay, next one, Yachna. श्रुति विप्रतिपन्ना ते, श्रुति विप्रतिपन्ना ते, यदा स्थास्यति निश्चला, यदा स्थास्यति निश्चला, समाधावचला बुद्धिः, समाधावचला बुद्धिः, तदा योगमवाप्स्यसि, तदा योगमवाप्स्यसि. श्रुति विप्रतिपन्ना ते, यदा स्थास्यति निश्चला, समाधावचला बुद्धिः, तदा योगमवाप्स्यसि. હવે ભગવાન કન્ક્લુડ કરે છે આ સેક્શન. શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા, જ્યારે, જેનું મન આ બધું સાંભળ્યું અને ઘણીવાર વિચલિત થઈ ગયું કે આ સાંભળ્યું તે સાંભળ્યું, પણ એ મનનથી ડાયજેસ્ટ કર્યું. સ્થાસ્યતિ નિશ્ચલા, નિશ્ચિત બુદ્ધિથી એ શાંત થઈને જ્યારે બેસે છે ત્યારે વોટ, સમાધૌ અચલા બુદ્ધિ, એને સમાધિ લાગે, અચળ બુદ્ધિ, બુદ્ધિ સ્થિર થાય. તદા, ત્યારે યોગમ અવાપ્યસી, ત્યારે એને યોગ, ભગવાન જોડે એકતા મળે. સી, કોઈ પણ માણસને આપણે મળીએ, એસ્પેશિયલી જ્યારે કોઈ સંત મહાત્મા આવે અને એ કે મારે એમને મળવું છે થોડો વખત, 5 મિનિટ માટે, અને જનરલી સંતને જઈને આપણે શું કહીએ, તમારી કૃપાથી, ભગવાનની કૃપાથી બધું સરસ છે, છોકરાઓ છે, પણ મારા મનમાં શાંતિ નથી. પબ્લિકમાં તો નહીં કહી શકીએ, પણ સંતની સાથે જ્યારે બારણું બંધ હોય ને એકલા તમે હો તો મને તમે આશીર્વાદ આપો, મારા મનને શાંતિ મળે. સંત આશીર્વાદ આપે પણ એ શું કરે? મન તમારું. સંત કઈ જાદુગર નથી કે આમ કરે એટલે આપણા મનની શાંતિ થઈ જાય. રાઈટ? સી, આપણે બધા નાના છોકરા પણ હોય તો કોઈ આવે કે સ્વામીજી આને આશીર્વાદ આપો,
આપણે પણ બધા નાના હશું ત્યારે આપણા પપ્પા મમ્મી પણ લઈ ગયા હશે, કોઈ મહાત્મા કઈ આપણા જીવનમાં ફેર પડ્યો? સી તમે વિચારો કેટલા મહાત્મા હોય, તમે જયારે બાળક હશો તમારા મમ્મી પપ્પા લઈ ગયા હશે, આ મહારાજે આશીર્વાદ આપ્યા, આ મહારાજે આશીર્વાદ આપ્યા. સી જો આશીર્વાદ આપવાથી જ બધાનું થતું હોય તો મહાત્માઓ બધા ઉપદેશ આપવાનું છોડીને બેઠા હોય કે એક પછી એક આવો, મને દક્ષિણા આપો, હું આશીર્વાદ આપતો જઈશ અને તમારા છોકરાનું જીવન ઇટ નેવર હેપન્સ. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. આપણે જ્યારે કહીએ કે મારે મનમાં શાંતિ નથી, જરાક વિચારીએ મનમાં શાંતિ નથી એટલે શું? મારા મનમાં એક પછી એક વિચારો આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. અને તમે ઓબ્ઝર્વ કરશો કે મનમાં જો દુઃખનો વિચાર હશે, ઈર્ષાનો વિચાર હશે, લાગણીનો, એ જ વસ્તુ રેકોર્ડની માફક રિપીટ થયા જ કરશે, રિપીટ થયા જ કરશે. ખબર છે જૂની ગ્રામોફોનનું રેકોર્ડ આવતી હતી, પૂરું થાય ને ઉચકીને પાછું મૂકો એટલે એ જ વાગે. અને અમુક પેલા જો ઓટોમેટિક હતા, પૂરું થાય એટલે પાછું ઉંચકી ને પાછું આવે એલપી. એ જે 3 ગીત વાગ્યા જ કરે. આપણું મન પણ એકની એક ઈચ્છાઓ કે ઈર્ષા કોઈ પણ હોય, એ એકની એક રાખડ વાગ્યા જ કરે. અને તમે કહો મને શાંતિ નથી મળતી. એમાં આશીર્વાદ સર્ટનલી હેલ્પ્સ. આઈ એમ નોટ સેઇંગ ભગવાનના આશીર્વાદ નહીં, પણ જો આશીર્વાદ મળ્યા પછી હું મનન નહીં કરું. અને મનન એટલે શું? આ મને વિચાર આવે છે, પણ વિચાર શું છે? વિચાર મીનિંગ વિચાર કોઈ દિવસ વિષય સિવાય એક્ઝિસ્ટ ના થાય. થિંક ઓફ ઇટ. તમને કઈ પણ વિચાર હોય, a thought consists of what? Consciousness plus the object is a thought, isn't it? જો વિષય જ ના હોય તો તમને વિચાર ના આવે, રાઈટ? રિમેમ્બર, અવેરનેસ, કોન્શિયસનેસ પ્લસ ધ ઓબ્જેક્ટ ઇઝ ધી અવેરર. આપણે લાસ્ટ ટાઈમ જોયેલું. મીનિંગ વિચાર, અવેરર, આઈ એમ અવેર ઓફ ઇટ, વિચાર આવે. અવેરર minus the object, thought minus the object is pure awareness. એટલે જ્યારે મારે મનની શાંતિ જોઈતી હોય તો જ્યાં વિષયને હું હટાવી દઉં, અત્યારે હું નિર્બળ છું, વિષય આવ્યા જ કરે વિચાર, પણ આ જે જ્ઞાન મળ્યું, સમજ્યો, એટલે કર્મયોગથી મનને રિલેટિવલી શાંત કર્યું, એ જ માણસ સમાધિ અથવા તો મેડિટેશન માટે ટ્રાય કરી શકે. અને એનું શું થાય? સમાધૌ અચલા બુદ્ધિ. એની બુદ્ધિ અચળ થઈ જાય. અચળ મિનિંગ એટલી છે 5 કે 10 મિનિટ ડેલિબરેટલી બધા વિચારો રોકી ઈશ્વરના શરણે જઈ ઓમ નમો ભગવતે વાસુદેવાય, એક જ મંત્ર પર બુદ્ધિ અચળ રહે અને પછી એ મંત્ર પણ ડ્રોપ થઈ જાય. એટલે ઇવન કૃષ્ણ પણ મારી ઓબ્જેક્ટ, વિચારના ઓબ્જેક્ટમાં નહીં હોય છે, રાઈટ? શ્રી કૃષ્ણ શરણમમાં એટલે ભગવાન બીકમ્સ એન ઓબ્જેક્ટ. અને વિચાર એ પણ જ્યારે નહીં હોય, કઈ જ ના હોય, ત્યારે શું રહે? ફક્ત હું ચૈતન્ય, કોન્શિયસનેસ, એક આત્મા જ રહે. અને ઉપનિષદમાં કહ્યું છે એ આત્મા જ પરમાત્મા છે. તો કે છે સમાધવ અચલા બુદ્ધિ તદા, ત્યારે યોગમ અવાપ્યસી, ત્યારે એને એ યોગ મળશે. મિનિંગ એ જીવ શિવ થશે, એ નર નારાયણ થશે. he becomes one with ભગવાન. This concludes આ સેક્શન. અને હવે ભગવાને કહ્યું કે એને આટલું જ્ઞાન મળશે એટલે અર્જુનને સવાલ થાય છે કે આવો જે જ્ઞાની હોય, જેને ભગવાનના દર્શન થયા હોય, એ દુનિયામાં કેવી રીતે વર્તે? એટલે ભગવાન હવે એ કે છે એ આપણે 2021માં જોશું. સો હવે પૂરું કરશે તો રુચિરા, લેટ અસ રિમેમ્બર ભગવાન શ્રી કૃષ્ણ. સો રુચિરા ટુ સિંગ અ ભજન એન્ડ ધેન વી વિલ કન્ક્લુડ. બાય ધ વે, મને અમુક લોકો સવાલ મોકલે છે. ઇફ યુ હેવ એ ક્વેશ્ચન, send it to that address that comes, and in next 2 week there will be no class. Okay, Ruchira. Everybody close your eyes, think of Bhagwan Krishna and see કે તમે ફક્ત ભજનની લીટીઓ જે સાંભળો એના પર જ ચિત્ત એકાગ્ર કરો અને બીજે નહીં જાય. Close your eyes and sit erect. Go ahead. हे मारा घटमा विराजता श्रीनाथ जी, यमुना जी, महाप्रभु जी,
हिमारा घटमा विराजता श्रीनाथ जी, यमुना जी, महाप्रभु जी। मरु मन डोछे गोकुल वन रावण, मरु मन डोछे गोकुल वन रावण। मरा तन ना अंगनिया तुलसी नो बन, हिमारा प्राण जीवन, हिमारा घटमा विराजता श्रीनाथ जी, यमुना जी, महाप्रभु जी। मरातम न आंगणी श्री महाप्रभु जी, मरातम न आंगणी श्री महाप्रभु जी। मरी आँखों विषे गिरधारी रे धारी, मरी आँखों विषे गिरधारी रे धारी। मरु तन मन गयो, मरु तन मन गयो जिने बारी रे बारी। मरा श्याम मुरारी, हिमारा घटमा विराजता श्रीनाथ जी, यमुना जी, महाप्रभु जी। मरा प्राण थकी मनी वैष्णव वाला, मरा प्राण थकी मनी वैष्णव वाला। नित्य करता श्रीनाथ जी ने काला रे वाला, नित्य करता श्रीनाथ जी ने काला रे वाला। मैं तो वल्लभ प्रभु जीना की धाछे दर्शन, मरु मोहिल धूमन, हिमारा घटमा विराजता श्रीनाथ जी, जी, महाप्रभु जी। हूँ तो नित्य विठल वरनी सेवारी करूं, हूँ तो नित्य विठल वरनी सेवारी करूं। हूँ तो आठे समा केरी झांकी रे करूं, हूँ तो आठे समा केरी झांकी रे करूं। मैं तो चितड़ो, मैं तो चितड़ो श्रीनाथ जी ने चरण धरियो, जीवन सफल करियो। हिमारा घटमा विराजता श्रीनाथ जी, यमुना जी, महाप्रभु जी। मैं तो भक्ति मार्ग कीरो संगेरी साध्यो, मैं तो पुष्टि मार्ग कीरो संगेरी साध्यो। मैंने धौल कीर्तन केरो रंग रे लाग्यो, मैंने धौल कीर्तन केरो रंग रे लाग्यो। मैंने लाला ने लाली केरो रंग रे मांग्यो, हिरलो हाथ लाग्यो, हिमारा घटमा विराजता श्रीनाथ जी, यमुना जी, महाप्रभु जी। आवो जीवन मालावो फरी कदी न मड़ी, बारी बारी मानव देह कदी न मड़ी, बारी बारी मानव देह कदी न मड़ी। फिर लख रे, फिर लख रे 84 नो मारो रे फड़ी, मने मोहन मड़ी। हिमारा घटमा विराजता श्रीनाथ जी, यमुना जी, महाप्रभु जी। एक विनंती, See,
આપણે ક્લાસ શરૂ થાય દર ગુરુવારે 20 મિનિટ પહેલા જનરલી શ્રી કૃષ્ણ શરણમની ધૂન શરૂ થાય છે. મોટા ભાગના છેલ્લી 5 મિનિટમાં જોઈન થાય છે અને ઘણા મને ઈમેલ મોકલે કે તમે મેડિટેશન કરાવો છો તો બહુ ગમે છે. આ જે 20 મિનિટ પહેલા ધૂન શરૂ થાય છે શ્રી કૃષ્ણ શરણમમાં, એ તમારે માટે છે. જો તમે 9:20 લોગિન કરો અને એકવાર ખુરશી પર બેઠા પછી ઊભા નહીં થાવ અને 9 વાગે ત્યાં સુધી તમે આંખ બંધ કરીને ફક્ત શ્રી કૃષ્ણ શરણમની ધૂન સાંભળો અને મેડિટેશન કરો, તો તમારું મન પ્રવચન શરૂ થાય એ માટે શાંત થઈ જશે. I noticed કે some of you join just 9:01 કે 9:02 કે 3 એટલે દોડાદોડી કરીને આવો અથવા બેઠા હોય જે અહીંયા જોઉં ઘડીએ ઘડીએ ઊભા થાવ, એ બધું મન વિચલિત કરે. 20 મિનિટ પહેલા ધૂન શરૂ થાય છે તો why not take advantage? You have to do nothing. ધૂન ચાલતી હોય શાંતિથી ભગવાન કૃષ્ણનું ધ્યાન ધરી અને you also repeat the mantra અને વચ્ચે પાછું શરૂ થાય, શાંત રાખો મનને. તો જ્યારે પ્રવચન સાંભળો તો જેનું essence you can absorb much more easily. Okay? So have happy holidays and a happy new year. See you in January. Hari Om. Om Purnamada Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnamevavashishyate. Om Shanti Shanti Shanti. Hari Om. Shri Gurubhyo Namaha. Hari Om. Hari Om.